15મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર ની થીમ આધારિત આજે નર્મદા કલેક્ટર કચેરીના સભાગણ ખાતે આયોજિત 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારે જણાવ્યું કે જિલ્લામાં મહિલા, યુવાનો, સિનિયર સિટીઝન સહિતના મતદારોની નોંધણી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે। આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચૂંટણીલક્ષી અને મતદાર યાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીઓ કર્મચારીઓની કામગીરી સરાહનીય છે। આ કાર્યક્રમમાં નવા એપિક કાર્ડ મેળવનાર રાજપુરાના દિવ્યેશ સાહેબ યુવા મતદારે જણાવ્યું કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે મને નવું એપિક કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે, તેથી આવતી ચૂંટણીમાં હું પ્રથમ વખત મારા મતાધિકારનો ઉપયોગ કરીશ। સાથે લોકશાહીમાં ભાગ લેવાનો મોકો મને પ્રાપ્ત થયો છે, તેનાથી ગર્વની લાગણી અનુભવી રહ્યો છું, જે બદલ હું વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરું છું। વધુમાં ઉપસ્થિતોએ સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો જ્યારે અવસર મળે ત્યારે ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી। આ પ્રસંગે રાણીપરાના મુખ્ય શિક્ષક શ્રીમતી નમિતાબેન મકવાણાએ જણાવ્યું કે અમારી ટીમે 2024ની લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા મથકોએ જઈને મતદાર જાગૃતિ અંગે શેરી નાટક સાથે વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા, જેના થકી નર્મદા જિલ્લામાં સૌથી વધારે મતદાન થયું। અમારી કામગીરીને બિરદાવી આજે રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપલક્ષમાં અમારી ટીમનું સન્માન કરાયું છે, તે બદલ આભાર સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પ્રોબેશનરી અધિકારી સુશ્રી મુસ્કાન ડાગર આઈએએસ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી સંદર્ભે 90 વર્ષીય સિનિયર સિટીઝન અને યુવા મતદારને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। વધુમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને બેસ્ટ કામગીરી કરનારા મદદનીશ મતદાર નોંધણી અધિકારી, બેસ્ટ યુથ લેવલ ઓફિસર, બેસ્ટ બીએલઓ સુપરવાઇઝર, બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર સહિતની કેટેગરીમાં સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। ફાળો આપેલો હતો, એવોર્ડનું સન્માન કરવામાં આવ્યું। મતદાર યાદીમાં જે શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મતદારશ્રી, બીએલઓસી સુપરવાઇઝરશ્રી, એમની પણ કામગીરીને બિરદાવવામાં આવી, જેથી ભવિષ્યમાં તેમને વધુ સારી કામગીરી કરવા અને બીજા અન્ય બીએલઓ સુપરવાઇઝરને પણ કામગીરી કરવા પ્રોત્સાહન મળે। વધુમાં રાષ્ટ્રીય યુવા મતદાર મહોત્સવ અંતર્ગત જે વિદ્યાર્થી મિત્રોએ સારી કામગીરી કરેલી હતી તેમને પણ અહીંયા પુરસ્કાર આપવામાં આવ્યા છે, સન્માનપત્ર આપી પ્રમાણિત કરવામાં આવ્યા છે। મારું નામ દિવ્યેશ શાહ છે, હું રાજપીપળામાં રહું છું ને મને મતદાનનો હક મળ્યો તો મને ગર્વ છે એના સારું। મેં આવતી ચૂંટણીથી મતદાન કરીશ એના માટે ગર્વ છે મને। એટલે અમે વિવિધ સ્થળોએ અલગ અલગ તાલુકામાં જઈને મતદાર જાગૃતિ અંગે સરસ મજાના શેરી નાટક અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેના થકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું। તો આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અમારી ટીમને વિવિધ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા અને તે થકી અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ।